નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના ચેપ્ટર નંબર 15માં મળ્યા છે. આ ચેપ્ટરમાં આપણે જળ પરિવહન એટલે શું થાય અથવા તો જળ પરિવહન જે છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી તો કે અલગ અલગ પ્રકારની નદી ભારતમાં આપણે જોવા જઈએ તો બે મુખ્ય પ્રકારની નદીઓ જે છે એ વહે છે, અને આ બે મુખ્ય પ્રકારમાં કઈ કઈ નદીઓનો સમાવેશ થાય છે એના વિશેની પણ ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ પહેલા તો જળ પરિવહન એટલે શું. તો જળ પરિવહન શબ્દ જે છે એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલીને માટે વપરાય છે. એટલે કે કોઈ નદી છે એ નદી હોય અથવા તો એક નદી તંત્ર હોય. નદી તંત્ર એટલે શું? ધારો કે ગંગા નદી જે છે એ ધારો કે પોતાના મુખ્ય માર્ગ ઉપર વહે છે, સાથે સાથે ઘણી બધી તેને સહાયક નદીઓ હોય છે, અથવા તો આ ગંગા નદીના ફાટા પડે છે, કાં તો શું થાય તો કે અલગ જગ્યાએથી વહેતી નદી છે એ ગંગાને મળે છે. તો બે રીતે શક્યતા બની શકે, કાં તો ગંગા નદીમાંથી ફાટા પડે અને કાં તો અલગ જગ્યાએથી વહેતી નદી જે છે એ ગંગાને મળે. તો આખે આખું જે તંત્ર બને છે એને નદી તંત્ર કહેવાય. તો આનો જ આપણે અભ્યાસ કરવાનો છે, અને એને જ શું કહેશું આપણે? જળ પરિવહન જે છે એના તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે ભારતનું ભૂપૃષ્ઠ જે છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો એક બાજુ હિમાલય આવેલો છે અને એક બાજુ જે છે એ આપણે ઉચ્ચ વિસ્તાર જે આવેલા છે. તો આને કારણે આપણે નદી તંત્રના ભાગ પાડી શકીએ. પહેલા અહીં આપણને કીધું છે કે ભૂપૃષ્ઠ જોતા આપણને જણાય કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જે છે એ જુદી જુદી દિશામાંથી આવીને જોડાય છે. કેટલીક વાર મુખ્ય નદીના ફાટા પડતા હોય ને કેટલીક વાર જે છે એ શાખા નદીઓ તેની સાથે જોડાઈ જાય છે, અને આખે આખું શું બનાવે છે? નદી તંત્ર બનાવે છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશમાં મળે છે. અહીંયા આપણે રણ પ્રદેશ પણ ઉલ્લેખ કરવો પડે, કારણ કે બનાસ નદી જે છે એ બનાસ છે તથા તેની સાથે બીજી કેટલીક નદીઓ જે છે એ રણ પ્રદેશમાં જઈને મળે છે. તો એ સમુદ્રને નથી મળતી. જ્યારે કેટલીક નદીઓ જે છે એ જળાશયમાં ને કેટલીક નદીઓ છે એ સમુદ્રમાં જઈને પોતાનો પ્રવાહ ઠાલવે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે જે ક્ષેત્રમાંથી, નદી તંત્રનો પ્રવાહ જે છે એ ઘણા બધા ક્ષેત્રમાંથી પસાર થતો હોય, તો જે તે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને શું કહેવાય છે? નદી બેસિન કહેવાય છે. અને બીજી એક વ્યાખ્યા, ત્રણ મુખ્ય વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. એક તો જળ પરિવહન, જે આખું ચેપ્ટરમાં આપણે આ જળ પરિવહન કેવી રીતના જે છે એના વિશેની ચર્ચા કરવાની છે. પછી નદી બેસિન એટલે કે નદી જે જે ક્ષેત્રમાંથી, જે જે વિસ્તારમાંથી પસાર થાય છે એને શું કહેવાય છે? નદી બેસિન કહેવાય છે. અને ત્રીજું આવે છે જળ વિભાજક. આ વ્યાખ્યા પણ આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકીએ કે અહીંયા આપણે એમ જોઈએ તો કોઈ એક પ્રકારનો ઉચ્ચ એવો પ્રદેશ છે. આ ઊંચો પ્રદેશ શું કરશે તો કે ધારો કે આ બાજુથી નદી વહેતી હોય તો એ નદીના અલગ અલગ બે ફાટા પાડી દેશે. એટલે કે અમુક પ્રવાહ છે આ બાજુથી વહેશે, અમુક પ્રવાહ છે આ બાજુથી વહેશે. તો આવી રીતના જો ફાટા પાડી દે ને તો એને શું કહેવાય છે? જળ વિભાજક કહેવાય છે. સૌથી આપણે જો નદી બેસીની વાત કરીએ તો વિશ્વમાં સૌથી મોટી નદી કઈ છે? તો એમેઝોન નદી છે. તો આ એમેઝોન નદી જે છે એનું નદી બેસિન જે છે વિશ્વમાં સૌથી મોટું છે. એટલે કે જે તે ક્ષેત્રમાંથી પસાર થાય છે એ ક્ષેત્ર સૌથી વધારે મોટું ધરાવે છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતમાં ગંગા નદીનું જે બેસિન છે, અથવા તો ગંગા બેસિન જે કહી શકાય આપણે, એ સૌથી મોટું છે. હવે વાત કરવાની છે ભારતનો જળ પરિવહન. ભારતમાં ક્ષેત્રની રીતે જોવા જઈએ તો આપણે આ જે જળનું પરિવહન થાય છે અથવા તો જળ માર્ગ બને છે, એ જળમાર્ગ માટે જે નદીઓ આવે છે એના બે મુખ્ય પ્રકાર પાડી શકાય. એમાં એક આવે છે હિમાલયની નદીઓ અને બીજું આવે છે દ્વીપકલ્પીય નદીઓ. આપણે જો કે આ દ્વીપકલ્પ જે છે એના વિશેનો અભ્યાસ આગળના ચેપ્ટરમાં કરી જ ગયા છીએ. પછી હિમાલય. તો હિમાલય એટલે આપણને ખ્યાલ છે કે ઊંચાઈ ઉપર આવેલું આ જે શિખર છે, અને આમાંથી વરસાદ આવે ત્યારે પણ આટલી ઊંચાઈથી પ્રવાહ જે છે એ નીચે તરફ ઘસાઈ આવે છે. અને બીજી વસ્તુ કે આ હિમાલયની નદીની વિશેષતા એવી છે કે તે 12 માસ તથા ખૂબ જ વધારે એવું પાણીનો જથ્થો જે છે એ પણ ખૂબ જ વધારે છે. શું કામ એને? કારણ કે તમને ખ્યાલ જ છે કે શિયાળો આવે, આ ચોમાસું આવે ત્યારે શું થાય? વરસાદને લીધે પ્રવાહ મળે છે, અથવા તો વરસાદને લીધે પાણીનો જથ્થો મળી રહે છે. ત્યારે ઉનાળામાં શું થાય છે તો કે આની જે શિલાઓ છે અથવા તો શિખરો ઉપર જે હિમ છવાયેલો છે અથવા તો બરફ છવાયેલો છે, આ બરફ પીગળવાથી
આ એનું શું બને છે? પાણી બને છે. અને આ પાણી જે છે એને લીધે પણ આપણને પ્રવાહ મળે છે. તો આ જે છે એના વિશેની વિશેષ ચર્ચા તો આપણે કરશું જ. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે ભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ જે છે એમાં થોડોક તફાવત આપણને જોવા મળે છે. આ તફાવત વિશેની ચર્ચા પણ કરવાની છે. હિમાલયની નદીઓમાં શું હોય તો કે જળ જે છે એ કાયમી વહેતું હોય છે. પછી તો કે તેમાં બારેમાસ જળ પ્રવાહ વહે છે. જે વસ્તુ આપણે એમ કહી શકીએ કે પ્રવાહ જે છે એ પણ ખૂબ જ વધારે હોય છે. સામાન્ય રીતે આપણે એમાં દ્વીપકલ્પમાં જોશું તો એમાં પ્રવાહ હોય, કદાચ આપણે એમ કહીએ કે નર્મદા છે બારેમાસ નદી છે, કે પછી કાવેરી નદી છે બારેમાસ નદી છે, પણ આ નદી જે હિમાલયની નદી છે એના જેટલો પ્રવાહ ન હોય. તો અહીંયા જળ પ્રવાહ વહે છે કેમ કે ચોમાસામાં શું પડે છે? વરસાદ. અને ઉનાળામાં શિખરોનો બરફ જે છે એ પીગળે છે. માટે આપણે એમ કહી શકીએ કે પ્રવાહ જે છે એ સતત વધારે ને વધારે વહે છે. હિમાલયની જે બે મુખ્ય નદીઓ છે એ કઈ આવે છે? સિંધુ અને બ્રહ્મપુત્ર. આ બંને નદી તથા ગંગા નદી જે છે એના વિશેનો પણ અભ્યાસ કરવાનો છે. આ પર્વતમાળાના ઉપરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કરેલું છે. અહીંયા આપણે કોતરો એટલે શું થશે તો કે આખો ધારો કે એક આપણે પર્વતમાળા જોઈએ તો પર્વતમાળામાં શું થાય તો કે આ નદીઓ જે છે એ આવી ઓછી નીચી પર્વતમાળા હોય છે, એટલી બધી ઊંચી પર્વતમાળા નથી હોતી. તો આવી પર્વતમાળાને સતત પ્રવાહ જે છે ધક્કો મારતો હોય. એક સમય શું થશે? આના જે ખડકો જે છે એ તૂટી જશે અને આ બે પહાડ જે છે એ પહાડની વચ્ચેથી અહીંયાથી પાણી જે છે એનો પ્રવાહ વહેવા લાગશે. તો શું છે તો કે પહાડ જે છે એને તોડી અને એમાંથી કોતરોનું નિર્માણ કરે છે અને એમાંથી પ્રવાહ જે છે એનું વહેણ થાય છે. હિમાલયની નદીઓ અને તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળતી સમુદ્રને મળતા સુધીનો લાંબો રસ્તો જે છે એ પસાર કરે છે. એટલે કે ગંગા નદી તમે જોશો, હમણાં આપણે મેપમાં જોવાના છીએ, તો એમાં એનો રસ્તો અથવા તો એનો માર્ગ જે છે ખૂબ જ મોટો છે. એવી રીતના સિંધુ નદી છે એનો પણ ખૂબ જ મોટો માર્ગ છે. અને બ્રહ્મપુત્ર, આ ત્રણેય નદી જે છે એ ખૂબ જ વધારે મોટા માર્ગમાંથી પસાર થાય છે. જ્યારે દ્વીપકલ્પીય નદી હોય છે એનો પ્રવાહ ઓછો હોય છે ને માર્ગ પણ નાનો હોય છે. અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા નદી જે છે ને એની અલગ અલગ તમને અવસ્થાઓ આપેલી છે. આના વિશેની આખી થિયરી પણ છે અને એ તમને ચિત્ર દ્વારા પણ સરસ રીતે દર્શાવેલું છે. નદીનો સ્ત્રોત એટલે કે આપણે કીધું હિમાલય જે છે એ હિમાલયમાંથી આ નદીઓ જે છે એ વહેવાનું ચાલુ કરે છે. તો અહીંયા ઉપરવાસ એટલે કે આવો જે ખૂબ જ વધારે ઢોળાવાળો વિસ્તાર. ઉપરવાસ જે છે એ ઘણા બધા પ્રાદેશિક બાબતમાં પણ ઘણી વખત બોલતા હોય કે ઉપરવાસ એટલે ઊંચાઈવાળો ભાગ જે છે એને આપણે ઉપરવાસ તરીકે પ્રાદેશિક વિસ્તારમાં ઓળખતા હોય. પણ અહીંયા આપણે ઉપરવાસ એટલે કે જે આ પહાડ જે છે એ પહાડની ઉપરનો ભાગ છે એના વિશે આપણે જાણવાનું છે. આ ભાગમાંથી તમે પણ વિચારી શકો કે ઢોળાવ જે છે એ ખૂબ જ વધારે હોવાથી નદીનો વેગ કેવો હશે? ખૂબ જ વધારે હશે. આ ખૂબ જ વધારે વેગ જે છે એને લીધે આ નદીઓ જે છે એ આગળ જાય છે, ખૂબ જ સ્પીડમાં આગળ જાય છે અને ત્યાંથી ક્યાં પહોંચે છે? મધ્યસ્થ ભાગ. આ મધ્યસ્થ ભાગનો ઢોળાવ જે છે એ ઉપરવાસ કરતાં કેવો છે? ઓછો છે. પણ અહીંયા જે નદીઓ વહે છે એ એનો પ્રવાહ થોડો ઘણો ઘટી જાય છે. એટલે કે જેનો વેગ જે છે થોડો ઘણો ઘટી જાય છે અને તેનો પ્રવાહ જે છે વધારે પડતો આ રીતે સર્પાકાર, એટલે કે સર્પાકાર રીતે ધીમે ધીમે કરતા પ્રવાહ આગળ વધે છે અને છેલ્લે ક્યાં પહોંચે છે? હેઠવાસમાં પહોંચે છે. અને ત્યાં પોતે આવી રીતે સરોવર, આ જે નાળ આકાર કીધું ને, ઘોડાની નાળ આકારનું સરોવર જે છે એવા સરોવરનું નિર્માણ કરે છે. હવે આગળ જતા શું થશે તો કે અહીંયા કે આ જે નદી છે એ નદીના અલગ અલગ ફાટા પડશે. અલગ અલગ ફાટા પડે છે અને આ રીતના ત્રિકોણાકાર જે ફાટા પડે છે એને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે. તો તે આગળ જતા શું કરશે? ડેલ્ટાનું નિર્માણ કરશે. ત્યારબાદ બીજું આપણે આકૃતિ જોઈએ તો એમાં નદીઓ જે છે એ કયા કયા માર્ગ ઉપર વહે છે, કેવી રીતે માર્ગ ઉપર વહે છે અને એના આકાર ઉપરથી આપણે એમ કહી શકીએ કે તેના મુખ્ય 4 પ્રકાર પાડવામાં આવે. એમાં પહેલું આવે છે કે વૃક્ષાકાર. અહીંયા વૃક્ષાકાર એટલે શું તો કે એક નદી જે છે આ રીતના મુખ્ય નદી વહેતી હોય, હવે એની બીજી કેટલીક શાખા નદીઓ છે, એ શાખા નદીઓ એ રીતે ગોઠવાયેલી હોય કે આપણને વૃક્ષ જેવો આકાર લાગે. તમે અહીં આકૃતિમાં જુઓ તો એક મુખ્ય નદી વહે છે, બીજી કેટલીક સહાયક નદીઓ જે છે એનો આકાર તમને વૃક્ષની ડાળીઓ જેવો લાગે કે નહીં?
તો એને શું કહેવાય છે? વૃક્ષાકાર નદીઓ કહેવાય છે. બીજું આપણે વાત કરી કે અહીંયા આપણે જોઈએ તો ઢાળમાંથી ક્યારેક કેટલીક નદીઓ વહેતી હોય, ત્યારે ઢાળમાંથી નદીઓ જ્યારે આગળ જતા બીજી કેટલીક સહાયક નદીઓને મળે અથવા તો બીજી કેટલીક ઢાળમાંથી આવતી નદીઓને મળે છે, ત્યારે આવી જાળી આકારની રચના થઈ જાય. તો આવી જાળી આકારની રચના જે છે એના આધારે એનું નામ પાડેલું છે જાળી આકારની રૂપરચના. ત્રીજું આવે છે આયાતાકાર. તમે જોવા જાઓ તો કાટખૂણા જેવી રચના રચાય છે કે નહીં? તો કેટલીક નદીઓ જે છે એનો આકાર એવી રીતના કાટખૂણા આકાર, આવું બધું તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે. ન જોયું હોય તો હવે તમે ક્યારેક નદીઓ જોવો છો તો આ નદીઓનો અભ્યાસ કરતા ત્યારે આવી તમે આકાર પણ વિચારી શકો. તો આવી રીતના કાટખૂણા આકારની જે રચના બને છે એને શું કહેવાય છે? આયાતાકાર રચના. અને સૌરાષ્ટ્રમાં વધારે પડતું જોવા મળતું એવી, અહીંયા આપણે ઊંચો પ્રદેશ આવેલો હોય અથવા તો મધ્ય કંઈક શિખર આવેલું હોય, એ શિખરમાં જ્યારે વરસાદી પાણી વહે છે ત્યારે એ અલગ અલગ દિશામાં પથરાઈ જાય છે. સૌરાષ્ટ્રમાં તમને આવું પ્રકારનું જોવા મળે છે, અલગ અલગ દિશામાં પથરાઈ જાય છે. અને આવી રીતના આપણે એમ કહી શકીએ કે કેન્દ્ર છે એમાંથી આવી નદીઓનો ત્યાગ થાય છે. એટલે આ આકારને શું કહેવાય છે? કેન્દ્ર ત્યાગી રૂપરચના. એ આકારને શું નામ આપેલું છે? કેન્દ્ર ત્યાગી રૂપરચના. તો આ રીતે પણ આપણે જમીનના અલગ અલગ પ્રકાર પાડી શકીએ છીએ. નદી પરિવહનની 3 અવસ્થાની જો વાત કરીએ તો એમાં પહેલું આવે છે ઉપરવાસ, બીજું આવે છે મધ્યસ્થ ભાગ અને ત્રીજું આવે છે હેઠવાસ. જો કે આકૃતિ દ્વારા તો આપણે સમજૂતી મેળવી જ, એ બધી આપણે થિયરિટિકલ ચર્ચા કરીએ કે નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી વહે છે ત્યારે તીવ્ર ઘસારણ કરે છે. અને આપણે એમ વિચારી શકીએ કે ઘસારો ખૂબ જ વધારે હોય તો તેની સાથે તે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ જે છે એ પણ વહેવડાવે છે. ત્યારબાદ વાત કરીએ મધ્ય તથા હેઠવાસ જે છે, એમાં એનો પ્રવાહ જે છે એ પહેલા કરતાં તો ઓછો થઈ જવાનો છે અને તેનો માર્ગ છે એ પણ કેવો થઈ જશે? તો કે સર્પાકાર જે છે એ સર્પાકાર તેનો માર્ગ થઈ જશે. એટલે પહેલા તો ખૂબ જ તીવ્ર પ્રવાહ હોય એટલે સીધો પ્રવાહ નીચે આવશે, ત્યારબાદ સર્પાકાર રીતે આ નદી છે એ વહે છે. નદીઓના આ સર્પાકારને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકારો જે છે એવા સરોવરો રચાય છે. આપણે આકૃતિમાં જોયું જ છે કે આવી રીતે નાળ આકારના સરોવર જે છે એ ઘોડાની નાળ આકારના સરોવર રચાય છે. મુખ પ્રદેશ આગળ અહીંયા આપણે કીધું કે જ્યાં નદીનો એન્ડ આવે છે એ મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય અને આ વિભાજિત થતા કાળક્રમે શું થાય છે? તેમાં ત્રિકોણ આકારના અતિશય રસાળ, કારણ કે ઉપરથી કેટલો બધા ફળદ્રુપ ઘટક તત્વો જે છે એ ઘટક તત્વો એની સાથે આવેલા હોય. આ ઘટક તત્વો આ જે આપણે કીધું કે ભાગમાં એકદમ વિભાજિત થઈ જશે અથવા તો બધા ઘટક તત્વો જે છે એ આ ભાગમાં પથરાઈ જશે. માટે આ જગ્યા જે છે એ ખૂબ જ ફળદ્રુપ હોય છે. એને શું કહેવાય છે? ડેલ્ટા તરીકે ઓળખવામાં. ત્યારબાદ વાત કરીએ આપણે દ્વીપકલ્પીય નદી. જો કે આના વિશેની સામાન્ય માહિતી તો આપણે થોડીક ઉપર મેળવી. દ્વીપકલ્પીય નદીઓ કેવી છે? તો કે મોસમી નદીઓ છે. જ્યારે વરસાદ આવે ત્યારે ભરપૂર પાણી દેખાય છે, ત્યારે વરસાદ ન હોય ત્યારે શું આવશે? તો કે તેનો જળ જથ્થો જે છે એ માત્ર વરસાદ પર જ આધારિત હોય અને શુષ્ક ઋતુ હોય અથવા તો ઉનાળાની ઋતુ હોય ત્યારે આ પ્રવાહ ઘટી જાય છે ને કાં તો ત્યાં પાણી નથી એના જેવું જ લાગે છે. આખો પ્રવાહ છે એ બંધ થઈ જાય છે. તો વધારે પડતી આપણે ગુજરાતમાં આ પ્રકારની નદીઓ જે છે એ આપણે જોઈએ છીએ. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ખૂબ જ ઓછી છે, તેમજ આ નદીઓ જે છે છીછરી છે. આપણે આપણી રીતે પણ વિચારી શકીએ કે હિમાલયમાંથી આવતી નદીઓ જે છે એનો તો પ્રવાહ અથવા તો ઉપરથી પાણી જેટલું બધું ઝડપથી આવે છે કે તે નદી આગળ સુધી જઈ શકે, ત્યારે એનો પાણીનો પ્રવાહ એટલો બધો વધારે હોય અને તે જમીનમાં પણ ઊંડે સુધી જાતી હોય, માટે એ ઊંડી નદી પણ હોય છે. ત્યારે આપણે અહીંયા કહી શકીએ કે દ્વીપકલ્પીય નદીઓ જે છે વધારે પડતી દક્ષિણ ભાગમાં જોવા મળે છે. તો આ નદીઓનો પ્રવાહ જે છે એ પણ ઓછો હોય અને તે છીછરી નદીઓ પણ હોય. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહોળા પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. અહીંયા આપણે વાત કરીએ કે ભારતના નકશામાં જો આપણે જોઈએ
તો અહીંયા આપણને ખબર છે કે પશ્ચિમ ઘાટ આવેલો છે, આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરેલી છે. આ પશ્ચિમ ઘાટમાંથી નીકળતી નદીઓ જે છે એ આગળ જતા ક્યાં જશે, તો કે પૂર્વ ભાગમાં જઈને તે મળી જશે કે નહીં. તો આવી રીતે પશ્ચિમ ઘાટમાંથી અમુક આપણે નદીઓને બાદ કરતા, જેમ કે નર્મદા છે, તાપી છે, મહી છે, એને બાદ કરતા દરેક નદી જે છે એ પૂર્વ બાજુ વહી અને બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક જે છે એ મુખ્ય જળ વિભાજક બને. જળ વિભાજક એટલે તમને ખ્યાલ આવી ગયો કે જળ વિભાજક એટલે શું થાય, જે પ્રવાહ જે છે એને બે ભાગમાં વેચી દે. તો આ જે પશ્ચિમ ઘાટ જે છે એ અમુક નદીઓ જે છે ને આ રીતના નાની નાની નદીઓ જે છે એ આ રીતના એક બાજુ વહેશે અને બીજી નદીઓ જે છે ગોદાવરી, પછી કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓ જે છે એ પૂર્વ બાજુ વહે છે. અહીંયા આપણે જળ પરિવહનની ગોઠવણી જે છે એના આધારે આપણે જે હમણાં પ્રકાર કીધા એમાં પહેલું આવે છે વૃક્ષાકાર પ્રણાલી. આપણે કીધું એ પ્રમાણે કે વૃક્ષની ડાળી જેવો સુંદર આકાર રચાય છે. બીજું આપણે ઝાડી આકાર કીધું કે જ્યારે પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા જે છે એ પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જે છે એ ઝાડી આકાર બને છે. તો તેને શું કહેવાય છે, ઝાડી આકાર પ્રણાલી આપણે કહી શકીએ. જેમ કે હિમાલયના ઢોળાવ પરથી નીકળતી નદીઓ, અને અહીંયા વૃક્ષાકારનું ઉદાહરણ આપણે ગંગા કહી શકીએ. પછી આયાતાકાર જે કાટખૂણે મળે છે એ નદી, જેનું ઉદાહરણ શું છે, ગંગા નદી. એટલે કે મુખ્ય નદીઓ અને તેની શાખા નદીઓ એકબીજાને ક્યાં મળતી હોય, કાટખૂણે મળતી હોય. એટલે કે એક નદી મુખ્ય આ રીતના આગળ જતી હોય, અન્ય નદી તેની સાથે આવી રીતના જોડાઈ જાય અને કાટખૂણા જેવી રચના કરે છે, તો તેને શું કહેવાય છે, આયતાકાર પ્રણાલી. આ નદીની રૂપરચના આયતાકાર હોવાથી આપણે એને કહી શકીએ કે આયતાકાર નદીઓ અથવા તો આયતાકાર પ્રણાલી. અને એક આવે છે કેન્દ્ર ત્યાગી, જે આપણને સૌરાષ્ટ્રમાં વધારે પડતું જોવા મળે છે. પર્વતીય વિસ્તારોમાં એક પર્વતની ચારેય બાજુથી ઝરણા નીકળી અને અલગ અલગ દિશામાં જ્યારે જાય છે અને આવી રૂપરચના બનાવે છે ત્યારે આપણે એને શું કહી શકીએ, પર્વતાકાર નદીની રૂપરચના તરીકે ઓળખાય છે. અહીંયા આપણને અલગ અલગ મહત્વની નદીઓ જે છે એ આપેલી છે. હમણાં આપણે અલગ અલગ નદીઓ વિશે ચર્ચા કરીએ, એમાં આપણે આ નદીને વિસ્તારથી જોશું. પહેલા વાત કરીએ આપણે હિમાલયની નદીઓ. તો હિમાલયની નદીઓમાં કેનો કેનો સમાવેશ થાય છે, મુખ્યની વાત કરીએ તો સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર, આ બધી નદીઓ જે છે એ હિમાલયની મુખ્ય નદીઓમાં ગણાય છે. આ નદીઓની વિશેષતા જોઈએ તો ખૂબ જ લાંબી છે તથા અનેક શાખા નદીઓ જે છે એને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. એટલે કે જ્યારે શાખા નદીઓ તેની સાથે બને અને આખું તંત્ર બને છે તો એને શું કહેવાય છે, જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. અહીંયા આપણે પહેલી નદી જો વાત કરીએ તો એ પહેલી નદી કઈ આવે છે, સિંધુ નદી આવે છે. તો પહેલા આપણે ધારો કે સિંધુ નદી તંત્ર છે એને આપણે આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં કેવી રીતના આપણને મળશે. અહીંયા આવેલું છે માનસરોવર. આપણને ખ્યાલ છે કે તિબ્બત છે એ તિબ્બતમાં અહીંયા માનસરોવર આવેલું છે. અહીંયા હિમાલયની પહાડીઓ પણ આવેલી છે. એટલે ઘણા લોકો એમ કહે છે હિમાલયની પહાડીઓમાંથી નીકળે છે અને ઘણા લોકો એમ કહે છે માનસરોવરમાંથી આ નદી નીકળે છે. તો આ નદી જે છે એ પહેલા તો કાશ્મીર બેસીની રચના કરશે અથવા તો કાશ્મીરમાં વહે છે. લદ્દાખમાંથી તે એન્ટર થાય છે, લેહમાંથી તે એન્ટર થાય છે અને કાશ્મીરમાં વહે છે. ત્યારબાદ આગળ જઈને ક્યાં જાય છે, તો કે આટલો વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાન અથવા તો આપણે અહીંયા એમ કહી શકીએ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, POK આપણે વિસ્તાર કહીએ છીએ, એ POK વિસ્તારમાં આ નદી પસાર થઈને ત્યાંથી વળાંક લે છે. વળાંક લઈને આગળ જતા ક્યાં જાય છે, તો કે દક્ષિણ બાજુએ વહીને પાકિસ્તાનમાં આગળ વધે છે. તેની સહાયક નદીની જો વાત કરીએ તો તેની સહાયક નદીમાં ઝેલમ છે, ચિનાબ છે, રાવી, સતલજ, બિયાસ, આવી બધી નદીઓ જે છે એ સિંધુની સહાયક નદી છે. તો હવે આપણે એને વિસ્તારથી જો ચર્ચા કરીએ તો સિંધુનું જે ઉદ્ગમ સ્થાન છે એ તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહીને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. હમણાં આપણે જોયું પ્રમાણે કે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો ત્યાંથી તે અંદર આવે છે અને લેહ જિલ્લામાં પ્રવેશે છે. તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું હોય. હવે કોતરો એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે કે પહાડોને કોતરી અને પ્રવાહ જે છે એ આગળ વધે છે.
તેને જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંઝા જેવી નદીઓ જે છે એ નદીઓ તેને મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્ર જે છે, આ ગિલગિટ અને બાલ્ટિસ્તાન છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના અમુક વિસ્તાર છે. તો આમાંથી આ નદી જે છે એ વહે છે ને ત્યાંથી એ વળાંક લે છે. વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. પછી તો કે આ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર વળીને ક્યાં વહે છે તો કે પાકિસ્તાનમાં તે આગળ વહે છે. તેની સહાયક નદીની વાત કરીએ આપણે કે સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ આ બધી શું છે તેની શાખા નદીઓ છે. અને આ પાંચેય નદીઓ જે પાકિસ્તાનનું મિથાનકોટ, અહીંયા આપણે જોઈએ તો આ જે જગ્યા છે એ પાકિસ્તાનનું મિથાનકોટ છે. એ પાકિસ્તાનના મિથાનકોટમાં પાંચેય નદીઓ ત્યાં મળે છે. અને અહીંયા આપણે એમ કહી શકીએ સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓને સંયુક્ત પ્રવાહ જે છે એ દક્ષિણ દિશા તરફ વહે છે ને છેવટે પાકિસ્તાન થઈને ક્યાં જાય છે એટલે પાકિસ્તાનમાં જ આગળ વધે છે અને ક્યાં પહોંચે છે અરબ સાગરને મળે છે. આ નદી જે છે એ મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. એ તો આપણે અગાઉ પણ જોયું કે મેદાની પ્રદેશ જે છે એમાં દરેક નદીનો પ્રવાહ કેવો થઈ જાય છે, મંદ થઈ જાય છે. અને નદી બેસિનનો ત્રીજો ભાગ આપણે એમ કહી શકીએ આખી નદી છે એ નદી બેસિન અથવા તો એને જ્યાંથી પસાર થાય છે એ ક્ષેત્રનો ત્રીજો ભાગ જે છે એ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. તો આ વાત કરી આપણે સિંધુ નદીની. અહીંયા આટલો ભાગ આપણે એમ કહી શકીએ કે તે જમ્મુ કાશ્મીરના પહાડી પ્રદેશો છે એમાંથી પસાર થાય. થોડીક આપણે એનાથી વિશેષ ચર્ચા કરીએ તો સિંધુ નદી જે છે એ 2900 કિલોમીટર લાંબી છે. ત્યારે 1960માં સિંધુ નદી છે, કારણ કે સિંધુ નદી પાકિસ્તાનમાંથી વહે છે ને ભારતમાંથી વહે છે, તો પાણીની વહેંચણી કેવી રીતના કરવી? હું એમ કહું કે ભારત જે છે આડો બંધ બનાવી લે તો બધું પાણી જે છે ભારત રોકી શકે કે નહીં? તો એને લીધે શું થશે? પાકિસ્તાનમાં સિંચાઈ પદ્ધતિ અથવા તો પાણી અથવા તો કૃષિ પદ્ધતિ જે છે એમાં ખૂબ જ એવું નુકસાન જશે. માટે સિંધુ પાણીની વહેંચણી જે છે એ સમયે કરવામાં આવી 1960માં. જેમાં ભારતે માત્ર 20% જળનો ઉપયોગ જ સિંધુ નદી જે છે એનો 20% જળનો ઉપયોગ જ કરવાનો, બાકી બધું પાકિસ્તાનને પાણી આપી દેવાનું. પણ ભારત જે છે આ 20% જળનો પણ હાલ ઉપયોગ કરતા નથી. તો ત્યારબાદ વાત કરીએ સતલુજ, રાવી અને બિયાસના જળનો ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં સિંચાઈ જે છે એ શક્ય બની છે. અહીંયા આપણે વાત કરીએ તો આની જે 3 મુખ્ય નદીઓ છે ને એમાં જે કરાર થયેલો છે એ કરારમાં આ રીતના વાત થયેલી છે કે જેમાં સિંધુ, ઝેલમ અને ચિનાબ નદી, આ નદીનું વધારે પડતું પાણીનો ઉપયોગ કોને કરવાનો છે? પાકિસ્તાને. જ્યારે રાવી, બિયાસ અને સતલજ જે છે ને એનો વધારે પડતો ઉપયોગ કોણ કરી શકે છે? ભારત કરી શકે છે. માટે ભારત માટે આ જે રાવી, બિયાસ ને સતલજ જે છે એ ખૂબ જ મહત્વની નદી. ત્યારબાદ વાત કરીએ આપણે ગંગા નદી પ્રણાલી. તો હિમાલયની ગંગા નદી જે છે એનું નામ ગંગા ક્યારે પડે છે? આગળ જતા પડે છે. સીધું શરૂઆતમાં એનું નામ ગંગા નથી. અહીં આપણે કીધું કે ગંગોત્રી જે છે, ગંગોત્રી શિખર આવેલું છે, ત્યાંથી નીકળતી નદી ભાગીરથી. અને બીજી જે છે અલકનંદા. આ ભાગીરથી અને અલકનંદા છે એ બંને નદીઓ જ્યારે દેવપ્રયાગમાં પોતે ભેગી થાય છે ત્યારે આપણે એમ કહી શકીએ કે તેનું નામ શું પડે છે? ગંગા પડે છે. આ પહાડી પ્રદેશોને છોડી અને ગંગા ક્યાં જાય છે? તો કે હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પોતે પ્રવેશે છે. એટલે આપણે કીધું એ પ્રમાણે કે અહીંયા ગંગા નદી છે. તો આ ગંગા નદી એટલે કે અહીંયાથી ભાગીરથી અને અલકનંદા નદી, એક જગ્યાએથી અલકનંદા આવે છે, એક જગ્યાએથી ભાગીરથી નદી આવે છે. આ બંને મળી અને ગંગા નદીનું નિર્માણ કરે છે. પછી તો કે અહીંયા આપણે કીધું કે પર્વતીય પ્રદેશમાંથી આવે માટે ઢોળાવ જે છે વધારે હોવાનો છે. તો આ ઢોળાવ જે છે એ ક્યાંથી આગળ જતા શાંત પડે છે? તો કે હરિદ્વાર, ઉત્તરાખંડમાં આવેલું હરિદ્વાર જે છે ત્યાંથી આ પ્રવાહ જે છે એ શાંત પડે છે. તો આ રીતે ગંગા નદી છે એનો પ્રવાહ વહે છે. એની કેટલીક સહાયક નદીઓ છે એના વિશેની પણ આપણે ચર્ચા કરવાની છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, એટલે ગંગા નદીની સહાયક નદી બને છે. જેમાં મુખ્ય નદીની વાત કરીએ તો એક આવે છે યમુના, ઘાઘરા,
ગંડક તથા કોશી આ બધી એવી છે કે ઉત્તર બાજુએથી દક્ષિણ બાજુએ વહી અને હિમાલય આ જે ગંગા નદી છે એને મળે છે. તો જેમ કે વાત કરીએ આપણે યમુના, તો યમનોત્રી જે શિખર આવેલું છે ત્યાંથી આવતી યમુના નદી જે છે એ આગળ જતા ગંગાને મળે છે. પછી અહીંયા આવેલું છે ગંડક, પછી ઘાઘરા, કોશી આ બધી જે છે એની સહાયક નદી છે. વધારે પડતી તે ક્યાંથી આવે છે? નેપાળમાંથી. આ નેપાળમાંથી જ વધારે પડતી ગંગાની સહાયક નદીઓ આવે છે. તો આ નદીઓ જે છે એ આપણે એમ કહી શકીએ કે નેપાળમાંથી આવી અને ગંગાને મળે છે. હિમાલયની યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે તથા આ નદી ગંગાની જમણી બાજુએ વહીને અલ્હાબાદ પાસે ગંગાને પડી જાય છે. એટલે કે અલ્હાબાદ જેનું નામ અત્યારે દેવપ્રયાગ થયેલું છે, તો આ એનું અલ્હાબાદનું નામ હાલ અત્યારે પ્રયાગરાજ થયેલું છે. તો પ્રયાગરાજ જે છે આ પ્રયાગરાજ પાસે આ નદી મળે છે. ઘાઘરા, ગંડક અને કોશી જે છે એના મૂળ ક્યાં છે? નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જે છે એ જોવા મળે છે. દર વર્ષે જ્યારે વરસાદની સિઝન આવે છે ત્યારે આ જે નદી છે જેમ કે ઘાઘરા, ગંડક અને કોશી નદી છે ત્યાં વરસાદી માહોલ અથવા તો વરસાદને લીધે આનો પ્રવાહ જે છે એ ખૂબ જ ખતરનાક એવો બની જાય છે અને તે પૂરની પરિસ્થિતિ જે છે એ પણ સર્જે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની પણ નુકસાની થાય છે, તેમ છતાં આ નદીઓ જે છે એનો ઢોળાવ વધારે હોવાથી અથવા તો તેનું વહેણ જે છે ખૂબ જ વધારે સ્પીડમાં હોવાથી તેની સાથે શું લઈ આવે છે? કાપ લઈ આવે છે. અને જેને લીધે ભારતમાં કૃષિ જે છે એનો સારો એવો વિકાસ થયેલો છે. ત્યારબાદ વાત કરીએ આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ, બેતવા, યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. અહીં યમુના જે છે એ પણ આવી રીતના પશ્ચિમ બાજુએથી આવી અને કોને મળે છે? ગંગા નદીને મળે છે. અહીંયા આપણે ચંબલ નદી કીધી, આ ચંબલ નદી યમુનાને મળે છે. બેતવા નદી યમુનાને મળે છે. આ બંને નદી કોને મળે છે? યમુનાને. પછી તો કે સોણ નદી જે છે એ કોને મળે છે? ગંગાને. અને યમુના તો તમને આગળ વાત કરીએ પ્રમાણે કોને મળી જાય છે? ગંગાને મળી જાય છે. તો આવી રીતે કેટલીક મુખ્ય નદીઓ જે છે ચંબલ અને બેતવા એ કોને મળે છે? યમુનાને. તથા સોણ નદી જે છે એ ગંગાને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી, આપણે કીધું કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી આવે છે, તો અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી આવે છે. તેમજ તેની લંબાઈ પણ ઓછી છે અને જળનો જથ્થો પણ કેવો છે? મર્યાદિત છે. હવે તમને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ખ્યાલ આવી ગયો છે કે એમાંથી વહેતી નદી છે એનું આ પાણીનું પ્રમાણ પણ ઓછું હોય, એનો વહેણ પણ ધીમો હોય છે અને સામાન્ય રીતે જળનો જથ્થો પણ ઓછો હોય. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓ સંયુક્ત પ્રવાહ આગળ વધીને બે ભાગમાં વહેંચાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને તેને કયા નામે ઓળખવામાં આવે છે? પદ્માના નામે. જ્યારે બીજો ફાટો જે છે એ પશ્ચિમ બંગાળમાં જાય છે, જેને હુગલીના નામે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે બતાવ્યું પ્રમાણે કે ગંગા નદી આગળ જઈ અને એને અહીંથી બે ફાટા પડી જશે. બાંગ્લાદેશમાં તેને પદ્માના નામે ઓળખવામાં, જ્યારે ભારતમાં તેને હુગલીના નામે ઓળખવામાં આવે છે. તો આ હુગલી નદી જે છે એ આગળ જશે અને અહીંયા ડેલ્ટાની રચના કરશે. ડેલ્ટા એટલે આપણે અગાઉ કીધું એ પ્રમાણે ખૂબ જ ફળદ્રુપ એવો ભાગ, અને અહીંયાથી એ નાની નાની એવી શાખા નદીઓમાં વિભાજિત થઈ જાય અને શણના ઉત્પાદન માટે પણ ખૂબ જ જરૂરી છે. તો છેવટે આ બંને પ્રવાહો બંગાળાની ખાડીમાં મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશના પદ્માના નામે ઓળખાય છે. અહીં બ્રહ્મપુત્રા નદી જ્યારે તેની સાથે ભળે છે તો આ બંનેનો પ્રવાહ જે છે એ સંયુક્ત રીતે મેઘનાના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો મુખ્ય ત્રિકોણનો પ્રદેશ એ સૌથી વધુ રસાળ તથા ફળદ્રુપ પ્રદેશ કહી શકીએ, અને એનો જે પ્રદેશ છે એ સુંદરવનના નામે ઓળખાય છે. તો ભારતનું સૌથી મોટો ડેલ્ટા અથવા તો સારો એવો ફળદ્રુપ પ્રદેશ જે છે એ સુંદરવનના નામે ઓળખાય છે, જે પશ્ચિમ બંગાળમાં અને કેટલોક ભાગ જે છે એ બાંગ્લાદેશમાં આવેલો છે. અહીંયા આપણે વાત કરીએ થોડીક વિશેષ, તો ગંગાના મુખ્ય ત્રિકોણના પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં સુંદરી નામના વૃક્ષો જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે, અને આપણે અહીંયા મેંગ્રુવ્સના જંગલો
ભારતના સંદર્ભે સુંદરવનમાં મુખ્ય પ્રદેશ જે છે એટલે કે ડેલ્ટાનો પ્રદેશ છે ત્યાં મેંગ્રુવ્સના જંગલો જે છે એના માટે ખૂબ જ વધારે એવો જાણીતો છે. ગંગા નદીની લંબાઈ જોવા જઈએ તો 2500 કિલોમીટર છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે, એટલે કે અલગ અલગ ફાટો જે છે એ ફાટામાંથી આ ગંગા અને સિંધુ નદી જે છે એના અલગ અલગ ફાટા પડે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ જોવા જઈએ આપણે તો 1800 કિલોમીટર સુધીની લંબાઈ ધરાવે છે. અને અહીંયા ઢોળાવ કેવો છે? ધીમો. એટલે પહેલા જે ઢોળાવ હતો એની સરખામણીમાં જોવા જાય તો ધીમો ઢોળાવ છે, ને ત્યાંથી ધીમે ધીમે કરતા ગંગા જે છે એ આગળ જતા જે બંગાળાની ખાડી છે એને મળશે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટર ઊંચાઈએ છે અને સુંદરવન જે છે એ સમુદ્રની સપાટીની એકદમ નજીક છે, એટલે કે આટલો આપણે 300 મીટરથી લઈને આગળ જતા ઢોળાવ જોવા મળશે. આમ ગણતરીની વિચારીએ તો 6 કિલોમીટરે 1 મીટર જે છે એ ઢોળાવ ઓછો થાય છે. માટે જ આ જે ગંગા નદી છે એમાં આપણે સર્પાકાર કીધો છે, એટલે કે વિસર્પણ જે છે એ આપણને વધારે જોવા મળે છે. એટલે આ રીતે ગંગા નદી છે એનું વહેણ થાય છે. ત્યારબાદ ત્રીજી જો મુખ્ય નદી વાત કરીએ તો આ ત્રીજી મુખ્ય નદી જે છે એ છે બ્રહ્મપુત્રા નદી. તો બ્રહ્મપુત્રા નદી આપણે કીધું એ પ્રમાણે કે માનસરોવર જે છે એ માનસરોવરના પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી, એટલે કે સિંધુ નદી અને સતલજ નદી બંનેનું ઉદ્ગમ માનસરોવરમાંથી જ થાય છે. પણ આ બંને નદી જે છે એ પશ્ચિમ બાજુએ અને બ્રહ્મપુત્રા નદી જે છે એ પૂર્વ બાજુએ જાય છે. તેની વધુ પ્રવાહની લંબાઈ ભારતની બહાર છે, એટલે કે આ જે છે એની લંબાઈની દ્રષ્ટિએ ખૂબ જ વધારે છે, પણ વધારે પડતો પ્રવાહ જે છે એ ભારતની બહાર જ જોવા મળે છે. આપણે અગાઉ જોયું એ પ્રમાણે છેક અરુણાચલ પ્રદેશમાંથી બ્રહ્મપુત્રા નદી જે છે એનો વધારે પડતો પ્રવાહ જે છે એ આ રીતના આગળ જાય છે, અહીંયાથી વળાંક લેશે અને અહીંયા આપણે અરુણાચલ પ્રદેશ આવેલું છે એ અરુણાચલ પ્રદેશમાંથી તે એન્ટર થશે. તો ત્યાં સુધી તો તે ભારતની બહાર જ હોય છે, એટલે વધારે પડતો પ્રવાહ જે છે એ ક્યાં છે? બહાર છે. તેનું બીજું નામ જે છે એ સાંગપો પણ છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે અને અહીંયા જ્યાંથી વળાંક વળે છે ને એ જગ્યા નામચા બારવા અથવા તો નામચા બરવા જે છે એ પાસેથી યુ આકારે વળાંક લઈને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અરુણાચલ પ્રદેશ જે છે એમાં તેનું નામ આપેલું છે દિહાંગ, એટલે હજી સુધી એનું બ્રહ્મપુત્રા નામ પડેલું નથી. અરુણાચલ પ્રદેશમાં તેને દિહાંગના નામે ઓળખવામાં આવે છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ પણ આ બ્રહ્મપુત્રાને મળે અને અસમમાં તે પોતે બ્રહ્મપુત્રા નદી તરીકે ઓળખાય છે. એટલે કે દિહાંગ જે મુખ્ય બ્રહ્મપુત્રા નદી છે એ જ, એની સાથે શાખા નદી કઈ મળે છે? લોહિત તથા કેનુલા. આ બંને શાખા નદીઓ મળીને અહીંયા એનું અસમમાં નામ શું થઈ જાય છે? બ્રહ્મપુત્ર થઈ જાય છે. અહીંયા આપણે બ્રહ્મપુત્રા નદીની થોડીક વિશેષ ચર્ચા કરીએ તો આપણે ભારતમાં કેટલી બધી નદીઓ વિશે ભણીએ છીએ, કેટલી બધી નદીઓનો અભ્યાસ કર્યો છે. એમાંથી બ્રહ્મપુત્ર એક જ એવી નદી છે કે જેનું નામ જે છે ને એ પુરુષવાચક નામ. બાકી ગંગા લઈ લ્યો, કાવેરી લઈ લ્યો, કૃષ્ણા લઈ લ્યો, નર્મદા લઈ લ્યો, આ બધી જે છે એ સ્ત્રીવાચક નામ છે. આની લંબાઈ જોવા જાય તો 2900 કિલોમીટર, પણ ભારતમાં ઓછી લંબાઈ છે. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતમાં સાંગપો, અહીંયા જે છે આપણે સાયલેન્ટ કહી શકીએ, એટલે સાંગપો તરીકે ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશમાં તેને જમુના તરીકે ઓળખવામાં આવે છે. તો આ નામ જે છે એ કેટલા બધા નામ થઈ જશે? એક જગ્યાએ સાંગપો કહેવાય છે, એક જગ્યાએ દિહાંગ કહેવાય છે, એક જગ્યાએ બ્રહ્મપુત્રા કહેવાય છે, એક જગ્યાએ જમુના કહેવાય છે. તો ચાર તો નામ થઈ ગયા. બ્રહ્મપુત્રા સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે છે એ અસમમાં બને છે, જે વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ કહેવાય છે. આ કઈ જગ્યા આવે? તો કે આસામમાં આવે છે. એટલે કે અહીંયાથી જ્યારે બ્રહ્મપુત્રા નદી વહે છે ત્યારે એના બે ફાટા આવી રીતના ગોળાકાર રીતના બે ફાટા પડે છે અને અહીંયા વચ્ચેના ભાગમાં એક માજુલી નામનો દ્વીપ આવેલો છે. ખરેખર તો એને જિલ્લા તરીકે પણ જાહેર કરેલો છે. તો આવી સૌથી મોટી જગ્યા કે જેમાં નદીનો દ્વીપ હોય એવો વિશ્વનો સૌથી મોટો આ માજુલી દ્વીપ છે.
તેથી અહીંથી જળના જથ્થાની અને કાપની માત્રાનો વધારો જોવા મળે છે. અસમમાં એક શાખા નદીઓ તેને મળે છે, આમ અનેક શાખા નદીઓ જે છે એ અસમમાં મળે છે તેને બ્રહ્મપુત્રાને. તો બ્રહ્મપુત્રા નદી કુંભિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વરસાદ ઋતુમાં આ નદીના જળ જથ્થાનો ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થાય છે, કારણ કે માનસરોવરમાંથી આવે છે ને ખૂબ જ ઊંચાઈએથી આ નદી વહેતી હોવાથી આ જળ જથ્થામાં ખૂબ જ વધારો જોવા મળે છે. પરિણામે અસમ, બાંગ્લાદેશ આ બધા પ્રદેશ એવા છે કે ત્યાં સૌથી વધારે વાર પૂરની પરિસ્થિતિ જોવા મળે છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. એટલે કે ઉત્તર ભારતની નદીઓ જે છે એની શાખા તથા તેનું વહેણ એ પણ બધું વધારે પડતું, કાં તો આપણે જોવા જઈએ તો આ રીતના પશ્ચિમ અને દક્ષિણ બાજુએ વહેતું હતું, અને સિંધુ નદીમાં પણ પશ્ચિમ બાજુએ વહે છે. જ્યારે આ નદી જે છે એ પૂર્વ બાજુએ વહી અને આગળ વધે છે અને યુ આકારે વળાંક લઈને પાછી ભારતમાં પ્રવેશે છે. અસમમાં ચોમાસામાં દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ પણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. એટલે આ નદી પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. એટલે આ નદી જે છે એના વહેણમાં ઘણીવાર ફેરફાર જોવા મળે છે, કારણ કે રેતીનું પ્રમાણ જે છે એના સ્તર બનતા જાય. આ સ્તર બનતા જાય છે એને લીધે પ્રવાહ જે છે એ થોડોક ઊંચો આવતો જાય. તો આ બધી વાત કરી આપણે હિમાલયની નદીઓ વિશે. ત્યારબાદ આપણે વાત કરીએ દ્વીપકલ્પીય નદીઓ. તો પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક આપણે કહી શકીએ. આપણે જેની અગાઉ તેની ચર્ચા કરેલી જ છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. એટલે કે પશ્ચિમ ઘાટની આપણે વાત કરી તો પશ્ચિમ કિનારે, એટલે કે અહીંયા આપણે જોઈએ ભારતના નકશામાં તો પશ્ચિમ ઘાટ જે છે એ દક્ષિણથી ઉત્તરમાં આખો ફેલાયેલો છે, અને આમાંથી જ વધારે પડતી નદીઓ જે છે, મહત્વની નદીઓ જે છે એ મહત્વની નદીઓનું અહીંયા સર્જન જે છે એ આપણે ગણી શકીએ. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે જે છે એ દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. આના વિશેની આપણે વિશેષ ચર્ચા પણ કરવાની છે. પણ સામાન્ય રીતે જોવા જઈએ તો ગંગા છે, સિંધુ નદી છે, એના જેટલી વધારાની ચર્ચા આપણે આ નદીઓમાં નહીં કરીએ, કારણ કે આપણે અગાઉ જ કીધું કે આ નદીઓ જે છે એ સામાન્ય રીતે બારેમાસ નદીઓ છે, પણ ઘણી વખત વરસાદ ઓછો હોય અથવા તો જ્યારે શુષ્ક ઋતુ હોય છે ત્યારે આ વહેણ પણ ઓછો થઈ જાય છે, અને સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો એનું મહત્વ જે છે એ ગંગા નદી તથા સિંધુ નદી જેટલું નથી. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે, પણ આપણે અમુક અપવાદ કીધી કે નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ જે છે એ પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળે છે. આ જે નદીઓ જે છે એ આગળ જતા આપણે કીધું બંગાળાની ખાડીઓને મળે ને ત્યાંનો જે પ્રદેશ રચે છે એ ડેલ્ટા ધરાવતો પ્રદેશ પણ તેની પણ રચના કરે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. તો આ જે પશ્ચિમ ઘાટ છે એની પશ્ચિમ એટલે કે ખૂબ જ નાનકડા એવા વિસ્તારમાં આપણે એમ કહી શકીએ કે આ પશ્ચિમ ઘાટ જે છે એની પશ્ચિમ બાજુએ પણ અમુક અમુક નદીઓ વહે છે, પણ આ નદીઓની લંબાઈ સામાન્ય રીતે નાની હોય છે. અને અહીંયા જો મુખ્ય નદીની વાત કરીએ કે જે મોટી નદીઓ છે એ માત્ર 2 જ જોવા મળે છે, તાપી, નર્મદા, અને હજી ત્રીજી જો વાત કરીએ કે જે ગુજરાતમાંથી પસાર થાય છે એ મહી નદી, તો એ પણ પશ્ચિમ બાજુએ વહે છે. ત્યારબાદ વાત કરીએ આપણે મુખ્ય નદીઓમાં નર્મદા બેસિન. તો નર્મદા મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ખાટ ખીણમાંથી પસાર થાય છે. એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો વિંધ્યાચલ અને સાતપુડા, એક બાજુ વિંધ્યાચલ પર્વતમાળા છે, એક બાજુ સાતપુડા પર્વતમાળા છે. તો આની વચ્ચેના ભાગમાંથી આ નર્મદા નદી જે છે એ પસાર થાય છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી તે પસાર થાય છે, અને અહીંયા જે ઢોળાવ છે એના કારણે નર્મદાનો વેગ જે છે એ પણ વધારે જોવા મળે છે. ત્યાં ધુવાધાર નામના ખૂબ જ સરસ એવો ધુવાધાર ધોધ જે છે, આ ધુવાધાર ધોધની રચના પણ થયેલી જોવા મળે છે. નર્મદા નદી આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે આયાત આકારની
આપણને રચના જોવા મળે છે, કારણ કે તેની શાખા નદીઓ જે છે એ વધારે નથી, એની લંબાઈ વધારે નથી, પણ મોટા ભાગની નદીઓ જે છે એ કાટખૂણે મળે છે. માટે આપણે એમ કહી શકીએ કે આયતાકાર ધરાવે છે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ખૂબ જ વધારે જોવા મળે છે. નર્મદા નદીની લંબાઈ જોવા જઈએ તો 1312 કિલોમીટર જેટલી લંબાઈ આપણને જોવા મળે છે. અને આપણે જોવા જઈએ તો ગુજરાત માટેની જીવાદોરી એ નર્મદા નદી કહી શકીએ, કારણ કે આપણે સિંચાઈની પદ્ધતિથી નર્મદાના પાણીનો સારો એવો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે તાપી બેસિન. તો મધ્યપ્રદેશમાં જે આપણે સાતપુડા ગિરિમાળા કીધી, જો નર્મદા નદી જે છે એનું ઉત્પાદન ક્યાંથી થાય છે? વિંધ્યાચલ પર્વતમાળામાંથી. આ વિંધ્યાચલ પર્વતમાળા જે છે એની જ સમાંતરમાં સાતપુડા પર્વતમાળા છે. તો નર્મદા નદીનું વિંધ્યાચલમાંથી અને જે તાપી નદી છે એનું સાતપુડામાંથી શું થાય છે? તો કે ઉત્પાદન થાય છે, અથવા તો ત્યાંથી નીકળે છે. અને અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. એટલે કે અહીંના બેતુલ જિલ્લો જે છે ત્યાંથી તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટખીણમાંથી પસાર થઈ અને આગળ જતા ગુજરાતમાં પ્રવેશી અને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીં નદીની લંબાઈ પણ ખૂબ જ ઓછી જોવા મળે. એટલે કે અરબ સાગર આપણે જોવા જઈએ તથા પશ્ચિમ ઘાટ, આપણે કીધું કે ભારતનો નકશો, એમાં આપણે આ પશ્ચિમ ઘાટ જે છે એ તથા અરબ સાગર, એટલે કે આટલો વિસ્તાર જે છે એની વચ્ચેનું મેદાની ભાગ જે છે ખૂબ જ સાંકડો છે. અને નદીની લંબાઈ પણ આપણે ઓછી કહી શકીએ. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ જે છે એ ખૂબ જ ઓછી છે. આપણે પણ વિચારી શકીએ કે પશ્ચિમ ઘાટ જે છે એની પશ્ચિમ બાજુએ નદીનું વહેણ છે લાંબુ ન હોઈ શકે, જ્યારે પૂર્વ બાજુએ મોટું હોઈ શકે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી નદીઓનો પણ સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ કેટલી છે? 724 કિલોમીટર જેટલી. તો આ વાત કરીએ આપણે તાપી નદી વિશે. ત્યારબાદ વાત કરીએ આપણે ગોદાવરી બેસિન. એટલે કે આની લંબાઈ જે છે સામાન્ય કરતા વધારે હોય છે, એટલે કે પૂર્વ બાજુએ વહે છે. ગોદાવરી બેસિન આ નદી દ્વીપકલ્પીય નદીઓમાંથી સૌથી મોટી નદી આપણે કહી શકીએ. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી, અને એ પણ મહારાષ્ટ્રમાં. એટલે વધારે પડતું પશ્ચિમ ઘાટની નદીઓ જે છે એ મહારાષ્ટ્રમાંથી જ નીકળતી હોય છે. એની લંબાઈ આશરે 1465 કિલોમીટર જેટલી લંબાઈ છે. આ નદી પૂર્વમાં વહી અને બંગાળાની ખાડીમાં મળે છે. અને દ્વીપકલ્પીય નદીઓનું તેનું બેસિન જે છે એ સૌથી વધારે છે. ભારતમાં આપણે વાત કરીએ તો સૌથી મોટું બેસિન કોનું છે? ગંગા નદીનું છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓની વાત કરીએ ત્યારે દ્વીપકલ્પીઓમાં સૌથી મોટું બેસિન કોનું છે? તો આ ગોદાવરી બેસિન છે. આ નદી બેસિનનો 50% ભાગ, મહત્વનો જે ભાગ છે, અથવા તો નદીની આજુબાજુનું ક્ષેત્રને બેસિન કહેવાય છે. તો 50%નો ભાગ જે છે એ મહારાષ્ટ્રમાં, અને બાકીનું જે બેસિન જે છે એ મધ્યપ્રદેશમાં તથા આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો અહીંયા આપણે જો ગોદાવરી નદી વિશે વાત કરીએ તો આ મહારાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદી છે. તો આ મહારાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાંથી વહેતી નદી તથા ક્યાં મળે છે આગળ જતા? તે બંગાળાની ખાડીને મળે છે. તો આ વાત કરીએ આપણે ગોદાવરી બેસિન વિશે. તેવી જ રીતે વાત કરીએ એમાં જ આગળ કે ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, મંજરા, વેનગંગા, પેનગંગા, આ બધી જે છે એની સહાયક નદી. સહાયક નદીનો ફાયદો એ થાય કે આ નદીઓ જે છે એ પણ તેનું પાણી જે છે એ ગોદાવરી નદીમાં ઠાલવે છે. માટે પાણીનો જથ્થો જે છે એ થોડોક વધી જાય છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ જે છે એનો માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી ગોદાવરી જે છે એને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉત્તર ભારતમાં ગંગા નદી જેટલું મહત્વ ધરાવે છે તેટલું જ મહત્વ પ્રવાહને લીધે, પાણીને લીધે અને તેનું બેસિન જે છે એ ખૂબ જ વધારે હોય છે. માટે આપણે એમ કહી શકીએ કે આ ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે મહાનદી.
તો મહાનદી જે છે એનું ઉદ્ગમ સ્થાન જોવા જઈએ તો છત્તીસગઢની પહાડી ક્ષેત્રમાંથી તેનું તે નીકળે છે અને ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ જોવા જાય તો 860 કિલોમીટરની લંબાઈ છે અને બેસિન જે છે એ કયા કયા વિસ્તારમાં જોવા મળશે? છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા. એના માટે અમુક અમુક તમને જે નકશો જે છે એના વિશેની માહિતી જો તમને વધારે હોય તો પણ તમે આની વિશેષ ચર્ચા કરી શકો. અહીંયા મહાનદી જે છે એ છત્તીસગઢના પહાડોમાંથી નીકળે છે. છત્તીસગઢના પહાડોમાંથી નીકળે છે અને તે આગળ જતા ઝારખંડ અને ઓડિશામાં જઈ અને તે મુખ ત્રિકોણનો પ્રદેશ પણ એ રચે છે. મુખ ત્રિકોણનો પ્રદેશ રચે છે ને ક્યાં મળે છે? તો તે બંગાળાની ખાડીને મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કૃષ્ણા નદી. તો તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ, આપણે મહાબળેશ્વર ખૂબ જ ફેમસ એવી જગ્યા છે. જે મહારાષ્ટ્રમાં રહેતા હોય તે ક્યારેક ને ક્યારેક આ મહાબળેશ્વરમાં ગયા જ હોય. ગુજરાતમાંથી પણ ઘણા બધા જગ્યાએ ફરવા જાય છે. તો ત્યાંથી તે નીકળે છે ને લગભગ 1400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં જો વાત કરીએ તો તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી, ભીમા આ બધી મહત્વની નદીઓ છે કે જે તેને મળે છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વધારે પડતું જોવા મળે છે. અને ત્યારબાદ વાત કરીએ આપણે કાવેરી બેસિન. તો કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ આશરે 700 કિલોમીટર જેટલી છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની જે છે એ તેની શાખા નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક તથા તમિલનાડુમાં વ્યાપ્ત છે. અહીં આપણે જોવા જઈએ તો કૃષ્ણા તથા કાવેરી નદી, આ કૃષ્ણા નદી જે છે એ કૃષ્ણા નદી અહીંયા મહારાષ્ટ્રમાં ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. મહારાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી અને આગળ જતા ક્યાં જાય છે? તો તે બંગાળાની ખાડીને મળે છે. એની સહાયક નદી, મુખ્ય સહાયક નદી આપણે તુંગભદ્રા કહી શકીએ. જ્યારે કાવેરી નદી કે જેના વચ્ચેનો વિવાદ કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલે છે, તો આ કાવેરી નદી જે છે મુખ્ય વાત કરીએ તો કર્ણાટક અને તમિલનાડુમાંથી વહે છે. ત્યારે તેની કેટલીક સહાયક નદી જે છે એ કેરળમાંથી પણ આવે છે. તો આ દરેકે દરેક નદીઓ વિશે ચર્ચા કરી. એ નદી બેસિન જે છે એ દ્વીપકલ્પીય જે નદી કહીએ છીએ એ દ્વીપકલ્પીય નદીમાં તેનો સમાવેશ થાય છે. આ સિવાયની પણ કેટલી બધી નાની મોટી નદીઓ જે છે જેમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી, સુવર્ણરેખા આ બધી નદીઓ જે છે એ પૂર્વ બાજુએ વહેતી મુખ્ય નદીઓ આપણે કહી શકીએ. હાલ આપણે તો અહીંયા નદી વિશે એટલું આપણે જાણી શકીએ અને ત્યારબાદ વાત કરવાની છે આપણે સરોવર વિશે. પહેલા થોડીક જાણકારી મેળવીએ તો પૃથ્વીની સપાટી ઉપર તમને ખ્યાલ જ છે કે 71% જેટલું જળાવરણ છે. તેમાંથી 97% જેટલું જળ છે ને એ ખારું છે, એટલે કે પીવા લાયક આપણે ન ગણી શકીએ. જ્યારે 3% જળ જે છે એ જ પેય જળ, એટલે કે પીવા લાયકનું જળ જે છે એ આપણે કહી શકીએ. અને જેનો ચોથો ભાગ જે છે એ બરફ સ્વરૂપમાં છે. માટે જ ઘણા લોકો કહેતા હોય કે પાણી જે છે એ પાણીનો બચાવ કરવો જોઈએ. પાણી જે છે એને વેડફી ન નાખવું જોઈએ, કારણ કે પાણીનો જથ્થો જે પીવાલાયક પાણી જે છે ને એનો જથ્થો જોવા જાય તો ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેલો છે. હવે વાત કરીએ આપણે સરોવરની. તો સરોવર તો તમને ખ્યાલ જ હોય કે ભારતમાં ઘણા બધા નાના મોટા સરોવરો આવેલા છે, જેમાં કેટલાક મીઠા પાણીના, કેટલાક ખારા પાણીના પણ સરોવરો હોય છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આમ પણ આપણે વિચારી શકીએ કે બરફ છે એ બરફ વિસ્તારમાં તો એ ખારું પાણી હોવાનું નથી, માટે આપણને મીઠા પાણીના સરોવરો વધારે પડતા આ બરફ પીગળીને જે સરોવરો બને છે ને એમાં જ આપણને જોવા મળે છે. મોટા ભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે અને શુષ્ક ક્ષેત્ર જે છે એમાં અંતઃસ્થળીય જે નદીઓ છે એના વડે આવા સરોવર જે છે એની રચના થાય છે. હિમાલયના ક્ષેત્રોમાં સરોવરની રચના હિમ નદીઓથી વધારે પડતી આપણને જોવા મળે છે. અને વધારે પડતું સરોવરમાં શું થશે તો ઉનાળાની ઋતુમાં આ જે સરોવર જે છે એ શુષ્ક થઈ જશે, અથવા તો પાણી જે છે એ સાવ થોડા પ્રમાણમાં અને કાં તો સાવ ઓછું રહે છે. કેટલાક સરોવરો પવન
નદીઓ અને માનવ પ્રવૃત્તિઓ જે છે, માનવની અલગ અલગ પ્રવૃત્તિઓને કારણે રચાય છે. વિસર્પી નદીઓમાં, વિસર્પી નદીઓ એટલે કે સર્પ આકારે જે નદીઓ વહે છે એમાં પૂરને કારણે ઘોડાની નાળ આકારના સરોવર રચાય છે. આના વિશેની તો આપણે ચર્ચા અગાઉ આપણે મેદાની વિસ્તારમાં જ્યારે નદીઓ પોતાનું પ્રવાહ ઠાલવે છે અથવા તો ઊંચાઈએથી આવતી નદીઓ જે છે એનો સીધો પ્રવાહ જ્યારે થાય છે ત્યારે કેવી પ્રકારની રચના થાય છે, તો કે ઘોડાની નાળ આકારના સરોવરની રચના થાય છે. સમુદ્રની ભરતીને કારણે લઘુન સરોવરો, ખારા પાણીના સરોવરો જે છે એમાં કેવી રીતના થાય, તમને પણ ખ્યાલ હશે કે ભરતી આવે ત્યારે પાણી જે છે એનો દરિયા કિનારે ખૂબ જ વધારે ભરાવો થઈ જાય. હવે એમાંથી કેટલુંક પાણી જે છે એ ઓટના સમયે નીકળી જાય છે, તો આ જગ્યાએ પાણી રહી જાય છે કે નહીં, અને આ જગ્યાએ આપણે શું કહી શકીએ, આને ભરતીના કારણે સરોવર જે છે એ રચાય છે. તો એવા સરોવરને શું કહેવાય છે, લઘુન સરોવરો. અને આ લઘુન સરોવરો વધારે પડતા આપણને ક્યાં જોવા મળે છે, કચ્છમાં જોવા મળે છે. લઘુન સરોવરો આ બને છે જેમાં ચિલ્કા, કોલેરું અને પુલિકટ આ પ્રકારના સરોવરના ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ. સામાન્ય રીતે દરિયા કિનારો હોય ને ત્યાં લઘુન સરોવર રચાતા હોય તો એ ખારા પાણીના જોવાના છે. તો આ પ્રકારના સરોવર જે ચિલ્કા, કોલેરું અને પુલિકટ છે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પણ પકવવામાં આવે છે. તો ખૂબ જ મહત્વનું સાંભર સરોવર, મોટામાં મોટું કહી શકીએ, મોટું આપણે કહી શકીએ, મોટામાં મોટું તો ન કહી શકાય, પણ આ સાંભર સરોવર જે છે એમાંથી ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પણ પકવવામાં આવે છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રમાં જોવા મળે છે, જે હિમ નદી દ્વારા નિર્માણ પામે છે, અને જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો રચાય છે. તો આ જે વાત કરી એ હિમાલયમાંથી જે પ્રવાહ વહે છે, નદીઓનો જે પ્રવાહ વહે છે એમાં ગર્તમાં પાણી ભરાવાથી, એટલે કે એના ગર્ભભાગ જે છે એમાં પાણી ભરાશે તો શું થશે, આવા સરોવરનું નિર્માણ થશે. અને આ નદીઓ જે છે એ ધારો કે આવી રીતના ઢોળાવાળા ભાગમાંથી પસાર થતી હોય તો આનો ગર્ત ભાગ થઈ, આ ગર્ત ભાગમાં જે સરોવર રચાય છે એને આપણે હિમાલયના અથવા તો હિમ સરોવરો પણ કહી શકીએ. હિમ નદીનો બરફ પીગળવાથી અહીંયા કેટલા બધા સરોવરો બને છે, જેમાં આપણે એક્ઝામ્પલ આપીએ તો કાશ્મીરનું હુલ્લર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. આ સિવાયના દલ, હિમતાલ, નૈનીતાલ ફરવાલાયક સ્થળ છે, ત્યાં પણ સરોવરની રચના થાય છે. પછી લોકટક, બળાપા આ બધા સરોવર જે છે એ મીઠા પાણીના સરોવરના સારા એવા ઉદાહરણ છે. સરોવરની ઉપયોગિતા, આપણે સરોવર વિશે ભણ્યા તો ખરી, પણ એની ઉપયોગિતા શું આવશે, તો નદીઓમાંથી સરોવર રચાય છે. આ સરોવરનું પાણી જે છે એમાં પણ મીઠા પાણીનું સરોવર જે છે એ તો લોકો માટે સિંચાઈની પદ્ધતિ માટે પણ ખૂબ જ વધારે એવું ઉપયોગી છે. અને દુષ્કાળ સમયે આ સરોવરનું પાણી જે છે એ ખૂબ જ મહત્વનું અને ખૂબ જ લાભદાયી બને છે. એટલા જ માટે આપણે જોવા જઈએ તો ઘણી બધી સરોવરની પ્રક્રિયામાં ઊંડા ખાડા પણ કરવામાં આવે છે. જ્યારે ઉનાળો આવે અને શુષ્ક બની જતું હોય સરોવર, તો માનવની કેટલીક પ્રક્રિયાઓ દ્વારા આ સરોવરને ઊંડા પણ કરવામાં આવે છે. સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી ઉદ્ભવે છે જ્યાં વધુ વરસાદ પડે છે. તેવા ક્ષેત્રમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત થાય છે. એટલે કે જ્યાં નદી કંઈક ને કંઈક રીતે સંકળાયેલી હોય ત્યાં જળનો સંચય પણ આવા સરોવરમાં વધારે થાય છે. અને સંચિત કરેલું જળ જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે કે સિંચાઈ તથા અન્ય ઉપયોગ માટે લેવાય છે. સરોવરમાં સંગ્રહ થયેલા પાણી જે છે એ દુષ્કાળ વખતે અથવા તો ઘણી વખત એવું થાય કે ચોમાસાની ઋતુ છે પાછળ ધકેલાય અથવા તો ચોમાસું જે પાછળ જાય ત્યારે આ દુષ્કાળની પરિસ્થિતિમાં એ કામ લાગે છે. માનવી દ્વારા નિર્મિત નદીઓ પર બંધાયેલા બાંધો, આપણે નર્મદા ડેમ છે અથવા તો બીજા કેટલા બધા ડેમ છે, આ બધા ડેમ છે એની આગળના ભાગમાં આ સરોવરો આપણને જળ વિદ્યુતના ઉત્પાદન માટે, જે સરોવર રચાય છે તે જળ વિદ્યુત ટર્બાઇન ચલાવીને જળ ઉત્પન્ન કરવું એમાં પણ ખૂબ જ વધારે મહત્વનું અથવા તો ઉપયોગી સાબિત થઈ રહી છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે ત્યાં હરવા ફરવાવાળા વ્યક્તિઓ જે છે અથવા તો ફરવાના પ્રદેશ હોવાથી વિદેશી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. અથવા તો ભારતના લોકો પણ ઘણા બધા અહીંયા ફરવા જાય છે. હવે ફરવા જાય
તો ત્યાં કેટલીક આર્થિક પ્રવૃત્તિ અથવા તો ત્યાં સ્ટોલ છે અથવા તો કેટલાક ગરીબ લોકો છે નાનો એવો વેપાર કરી શકે, આર્થિક રીતે પણ તેને સહાયરૂપ થાય. સરોવરો જે મત્સ્ય પ્રવૃત્તિ છે આ પણ ખૂબ જ મહત્વની કહી શકાય કે માછીમારી જે છે એના માટે પણ મહત્વનું વસ્તુ કહી શકાય અને પ્રવાસન સ્થળો માટે પણ મહત્વ બની રહે છે. નદીઓનું આર્થિક મહત્વ. આપણે નદીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યો, દરેકે દરેક નદીઓ વિશે આપણે જોયું, પણ એનું આર્થિક રીતે શું મહત્વ રહેલું છે? એક તો આપણે વિચારી જ શકીએ આપણી રીતે કે નદી જે છે એ નદી બેસીનનો વિસ્તાર હોય, આ વિસ્તારમાં કૃષિનું તો ખૂબ જ વધારે ઉત્પાદન થઈ શકે, અથવા તો આપણે બારે માસ વહેતી નદીઓ જે છે એવા આપણે એમ કહી શકીએ કે એને લીધે કૃષિ ઉત્પાદન ખૂબ જ સારું એવું થાય છે. પછી કેટલીક નદીઓ જે છે એ જળ પરિવહન માટે એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ માલ સામાનની પહોંચણી કરવા માટે પણ ખૂબ જ વધારે મહત્વની. તો આ જ આપણે નદીઓનું મહત્વ જે છે એ ગણાવી શકીએ. માનવ ઇતિહાસમાં પણ નદીઓનું ખૂબ જ મહત્વ રહ્યું છે. તમે વિચારશો તો લોથલ તથા એ સમયે મળી આવતા અલગ અલગ પ્રદેશો છે એમાં પણ બધા વિસ્તારો એવી જ જગ્યાએ તમને જોવા મળશે, જેમ કે મોહેન્જો-દડો છે, પછી હડપ્પા છે, એ બધા એવી જ જગ્યાએ જોવા મળશે કે જ્યાં આજુબાજુમાં નદી વહેતી હોય. તો પ્રાચીન સમયથી જ નદીઓનું ખૂબ જ મહત્વ રહેલું છે. નદીઓનું પાણી જે છે એ કુદરતી સંસાધન છે, તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જરૂરી છે. પાણી જે છે એ તો માણસો માટે તમને ખ્યાલ જ છે કે જીવન જરૂરિયાતની ખૂબ જ મહત્વની વસ્તુ ગણી શકાય. તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી છે, એમાં ખેતી પણ આવી જાય. પછી કેટલાક રંગ રસાયણના ઉદ્યોગો છે, આમાં પણ નદીનું પાણી જે છે એ ખૂબ જ મહત્વનું બને છે. જો કે આ જ રસાયણ પાછું કેમાં ઠાલવી દે? નદીમાં ઠાલવી દે, એટલે એ પાણીને જ પ્રદૂષિત કરે. નદીમાંથી જ પાણી મેળવી અને એને જ પ્રદૂષિત કરવાનું કાર્ય માણસો દ્વારા કરવામાં આવે છે. તો પ્રાચીન સંસ્કૃતિ પણ નદીઓને આભારી છે. મોટા ભાગના શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે, જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત. આ બધા આપણે એમ કહી શકીએ કે મહાનગરીઓ તથા મહત્વની નગરીઓ જે છે એ બધી આપણે નદી કિનારે જ વિકાસ પામેલી છે. અને ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે આ નદીઓ જે છે એ પાયા સ્વરૂપ ગણી શકીએ. આધુનિક સમયમાં જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે અને નૌકા વિહાર તથા આપણે એમ કહી શકીએ કે માલ સામાનની હેરાફેરી કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. પછી નદી પ્રદૂષણ. જોકે આના વિશે તો હવે તમારા માટે વધારે ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે નદી પ્રદૂષણ એક ખૂબ જ બહોળો એવો ટોપિક છે અને માણસોની જે અલગ અલગ પ્રવૃત્તિઓ છે એને કારણે જે નદી પ્રદૂષણ થયું છે એ પણ ખૂબ જ આપણે એમ કહી શકીએ કે એક મહત્વની બાબત છે કે જેમાં બધા લોકોએ વિચારવું જોઈએ. નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારે પડતું થાય. નદીઓ આપણે લોકમાતા પણ ગણીએ છીએ અને તેને પવિત્ર પણ ગણીએ છીએ. ગંગા નદી જે છે એ, પછી નર્મદા નદી, આ બધી નદીની પૂજા થાય છે. તેમ છતાં આપણે એમ કહી શકીએ કે આપણે આ નદીઓમાં આવું રસાયણવાળું ખૂબ જ ખરાબ એવું જળ જે છે એ આપણે છોડીએ છીએ અને શહેરોની ગટરોના પાણી સાથે પણ આવેલી નદીઓમાં તે ઠલવાય છે. ઉપરાંત શહેરોનો કચરો પણ નદીમાં નાખીએ છીએ. તો આ બધી પ્રવૃત્તિઓ જે માનવ દ્વારા કરવામાં આવે છે, આમ તો આપણે એક બાજુથી લોકમાતા કહીએ છીએ, પણ ઔદ્યોગિક કચરો જે છે એ બધો આપણે નદીમાં ઠાલવીએ છીએ, જેને કારણે શું થાય છે? આ નદીઓ જે છે એ ખૂબ જ વધારે પ્રદૂષિત થાય છે. અને તેને અટકાવવાના ઉપાયો, તો કે આ બધી આપણે ખાલી ચર્ચા જ કરીએ છીએ અને આવી બધી વસ્તુ આપણે જાણીએ છીએ કે ભાઈ કચરો ન કરવો જોઈએ, આટલું પાણી ન જવા દેવું જોઈએ, આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ. છતાં પણ આપણે એમ કહી શકીએ કે હજી પણ નદી જેટલી પ્રદૂષિત છે એ પ્રમાણે ભારતનું આ નદીને સાફ કરવાનો પણ ખૂબ જ વધારે એવો સમયગાળો લાગી જશે. અથવા તો ગંગા છે તો મહત્વની નદી ગંગા છે અને સૌથી વધારે પ્રદૂષિત એ ગંગા નદી જ છે. તો એના સાફ કરવા માટેના કેટલા બધા અભિયાનો ચલાવવામાં આવ્યા છે અને જો આવી રીતના જ આગળ જતા આવા અભિયાનો જો આગળ ચાલશે તો ગંગા નદી પણ એક દિવસ સાફ થઈ જાય. જળ પ્રદૂષણ ઘટાડવા માટેના કડક નિયમોનું પાલન કરવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ, આ એક મુખ્ય પ્રોજેક્ટ છે નદીઓને સાફ કરવા માટે.
દ્વારા જળ શુદ્ધિકરણના કેટલા બધા કાર્યક્રમો પણ અમલી બનાવવા જોઈએ. અહીંયા જોઈએ લખ્યું છે, પણ ક્યારે કરે એ આપણે વિચારવાનું. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી જે છે એ નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ પણ બનેલા છે નહીં. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળ અને તેમાં રહેલા હાનિકારક તત્વો જે છે એ પણ દૂર કરવા જોઈએ. આ બધી બાબત એવી છે કે જેના કારણે શું થશે, તો કે નદીનું પ્રદૂષણ આપણે ઓછું કરી શકીએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની મહત્વની કાળજી જે છે એ પણ રાખવી જોઈએ. તો આ રીતે આપણે જળ પ્રદૂષણ જે છે એ અટકાવી શકીએ. અહીં આપણે જે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટની વાત કરી, એ પણ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના જે છે એ પણ સારું એવું કાર્ય કરી રહી છે અત્યારે નદીઓ સાફ કરવા માટે. અને ગંગાની શુદ્ધિકરણ માટેના પણ અલગ અલગ તબક્કાઓમાં સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો પણ કરવામાં આવે છે કે જેથી ગંગા સાફ થઈ જાય. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 16 વિશે ચર્ચા કરશું. આભાર.